નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયમાં આપણે પ્રકરણ 8 આર્થિક સુધારા એ પ્રકરણનો અભ્યાસ કરતા હતા. તો આ પ્રકરણના ઘણા બધા મુદ્દાઓની ચર્ચા છે એ આપણે અગાઉના વિડીયોમાં કર્યું. અને ભારતમાં વિદેશી વ્યાપાર એટલે કે વિદેશી વ્યાપાર નીતિ એની સમજૂતી પણ આપણે અગાઉના વિડીયોમાં લીધી છે. તો હવે આજે આપણે ભારતમાં વિદેશી વ્યાપાર નીતિ છે અથવા વિદેશી વ્યાપારના તબક્કા તેનો આપણે અભ્યાસ કરીશું. તો એમાં વિદેશી જે વ્યાપાર નીતિ છે એને આપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ. વૈશ્વિકીકરણ પહેલાંની વિદેશી વ્યાપાર નીતિ અને વૈશ્વિકીકરણ પછીની વિદેશી વ્યાપાર નીતિ. આપણે પ્રકરણની શરૂઆતમાં જ ભણ્યા વિદ્યાર્થી મિત્રો કે 1991 પછી આર્થિક સુધારા થયા અને વૈશ્વિકીકરણ છે એ ભારતીય સરકાર છે એ વૈશ્વિકીકરણ અમલમાં મૂક્યું. તો જે વૈશ્વિકીકરણની પ્રક્રિયા છે એ પહેલાં અમલમાં મૂકેલી નહોતી. એ પહેલાં વિદેશી વ્યાપાર નીતિ કેવી હતી અને વૈશ્વિકીકરણની પ્રક્રિયા પછી એમાં શું પરિવર્તન આવ્યું, શું સુધારા થયા, આ બંને મુદ્દાઓ છે એ આપણે સમજવાના છે. તો આપણે સૌ પ્રથમ વૈશ્વિકીકરણ છે એ પહેલાંની વિદેશની વ્યાપાર નીતિ છે એ સમજવાની છે કે જ્યારે વૈશ્વિકીકરણની પ્રક્રિયા છે એ હાથ ધરવામાં નહોતી આવી ત્યારે વ્યાપાર નીતિ કેવી હતી. તો વિદ્યાર્થી મિત્રો 1947માં ભારત દેશ આઝાદ થયો. ભારતને આઝાદી મળી ત્યારે ભારતની છે આર્થિક સ્થિતિ છે એ ખૂબ જ ખરાબ હતી. આર્થિક રીતે ભારત છે એ પાયમાલ થઈ ગયો હતો. તો સ્વતંત્રતા બાદ છે એ શરૂઆતના વર્ષોમાં છે એ વહીવટી આર્થિક રાજકીય માળખાની ગોઠવણ છે એ હતી નહીં. એટલે કે આપણો દેશ વિદેશના શાસનમાંથી મુક્ત થયો તો કોઈ પણ રીતે આપણે વહીવટી રીતે તમે આર્થિક માળખું સંભાળો એવી કોઈ ગોઠવણ હતી નહીં. તો દેશના જે લોકો શું કરતા તો કે વિદેશી વસ્તુઓ અને વિદેશી વ્યાપાર નીતિ સામે લોકોને શું હતું, કંપની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નામે આપણા દેશ ઉપર શાસન ચલાવ્યું અને ભારત દેશના લોકોનું વિવિધ પ્રકારે શોષણ કર્યું. એટલે લોકોમાં એક જાતની માનસિકતા હતી કે આ કંપની છે એ જ શોષણ કરે છે. એટલે એના માટે માનસિક વિરોધ હતો અને એ વખતે જોઈએ એટલા પ્રમાણમાં લોકોમાં શિક્ષણ પણ હતું નહીં. એટલે શું થતું કે આ સમયગાળામાં બીજું એ હતું કે તમે કોઈ પણ દેશમાંથી કંઈ વસ્તુ મંગાવો, આયાત કરો તો એના પર છે એ શરૂઆતમાં અંકુશો મૂકવામાં આવ્યા હતા અને દેશમાં ઔદ્યોગિક વિકાસ હતો નહીં, માત્ર ખેતી આધારિત અર્થકરણ હતું આપણું. એટલે શું થયું, આપણી ઇકોનોમી છે એનો લગભગ 70% કે 75% હિસ્સો છે એ ખેતી ઉપર હતો, ખેતી આધારિત હતો. એટલે દેશમાં ઉત્પાદન એટલું બધું થતું નહીં. તો શું થતું, નિકાસનું પ્રમાણ છે એ ઓછું હતું અને અમુક વસ્તુની આયાતો ઉપર છે એ અંકુશ હતા. પછી ધીમે ધીમે ભારતે ઔદ્યોગિકરણની પ્રક્રિયા શરૂ કરી અને મિશ્ર અર્થતંત્ર છે એને સ્વીકાર્યું કે સરકાર અને ખાનગી કંપનીઓ મળી અને છે એ ઔદ્યોગિકરણ છે એ સંભાળશે. તો આ આયોજન દ્વારા છે એ વિકાસ કઈ રીતે કરવો એના વ્યૂહરચનાઓ છે એ બનાવવામાં આવી, અપનાવવામાં આવી અને આ વ્યૂહરચના અનુસાર છે નવા ઉદ્યોગ ધંધાઓ છે સ્થાપવામાં આવ્યા. એટલે કે મોટા પાયા પર છે એ ઉદ્યોગોની સ્થાપના થઈ. તો આ ઉદ્યોગોના જરૂરી છે એ જરૂરી ઉદ્યોગોના વિકાસ માટે બધી શસ્ત્ર સરંજામની જરૂર જોઈ, બહારની વસ્તુઓ જોઈ. કોઈ પણ ઉદ્યોગ સ્થાપવો હોય તો આપણે અગાઉ પણ ભણ્યા હતા કે એના સંસાધનો છે બધી જ વસ્તુઓ આપણા દેશમાં મળે એવું જરૂરી નથી. તો એના માટે જરૂરી વસ્તુઓ ઉદ્યોગોની સ્થાપના માટે ટેકનોલોજી હોય કે પછી રો મટીરિયલ હોય કે કોઈ છે એ કાચો વસ્તુ, યંત્રો, મશીનરી કાંઈ પણ વસ્તુ છે એ શું છે તો કે બહારથી મંગાવવી પડી. એટલે મોટા પાયા પર છે એ વસ્તુઓની આયાત થવા માંડી અને એના લીધે વિદેશી હુંડિયામણ છે એ આપણું ઘટવા માંડ્યું. કારણ કે બહારથી આપણે વસ્તુ લઈએ તો એના નાણાં છે એ વિદેશી ચલણમાં કે વિદેશી કરન્સીમાં આપણે ચૂકવીએ છીએ. એટલે શું થયું, આપણા દેશમાં ધીમે ધીમે વિદેશી હુંડિયામણ છે એની અછત આવવા માંડી અને વપરાશી ચીજ વસ્તુઓ છે
એની આયાતો ઉપર છે એ નિયંત્રણો મૂકવા માંડ્યા, કારણ કે વિદેશી પૈસાઓ ઓછા થઈ જાય તો આપણે બહારના દેશોમાંથી વસ્તુઓ ખરીદી કેવી રીતે કરી શકીએ. તો પછી સરકારે શું કર્યું કે જે વપરાશની ચીજ વસ્તુઓ છે એને આપણે શું કરવું, તો કે એને ઓછી મંગાવવાની, બહારથી આ વસ્તુઓ છે એ આયાત ઓછી કરવાની. એટલે આની આયાતો પર આપણે છે ગવર્મેન્ટે નિયંત્રણો મૂકી દીધા. ત્યાર પછી શું થયું, તો કે ભારતના વિદેશ વ્યાપાર નીતિમાં દેશના જે ઉદ્યોગો છે એને સંરક્ષણ છે એના ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો, કે ઉદ્યોગોને સંરક્ષણ મળે એ રીતે વ્યાપારની નીતિ છે એ ઘડવામાં આવી. અને આયાતો પર અંકુશ લાગ્યા, કે જે બિનજરૂરી ચીજ વસ્તુઓ છે અથવા તો જે ચીજ વસ્તુઓ આપણે મંગાવીએ છીએ જરૂરિયાતની, તો એમાંથી પણ તમે લિસ્ટ બનાવ્યું કે કઈ કઈ વસ્તુઓ એવી છે કે જેના વિના ચાલે, અથવા તો તમે જે એનું પ્રમાણ ઓછું કરી નાખો આયાતનું તો ચાલે. એટલે શું કર્યું, તો કે આયાત ઓછી કરી નાખી અને નિકાસ વધારી અને વિકાસ કરવાનું વિચાર્યું, કે આપણે ઉત્પાદન ઝાઝું કરશું અને વેચાણ વધારશું તો શું થશે, વિદેશી નાણાં આપણને મળશે, દેશનો વિકાસ કરી શકશે. એટલે કે ભારતની જે નિકાસમાં તો શું હતું, ભારત એ વખતે કઈ કઈ વસ્તુનો નિકાસ કરતો, ઉદ્યોગોનો એટલો બધો વિકાસ થયેલો નહોતો. તો સૌથી વધુ ખેત પેદાશો, કારણ કે કૃષિ આધારિત આખું અર્થતંત્ર હતું, તો ખેત પેદાશો અને હસ્તકળા કારીગરીની જેવી વસ્તુઓ છે, એવી પરંપરાગત વસ્તુઓ છે એની જ માત્ર છે એ વખતે વૈશ્વિકીકરણ પહેલાં છે એ ભારત નિકાસ કરતો હતો. સાથે છે એ ટેકનોલોજી આધારિત જે બિનપરંપરાગત વસ્તુઓ છે એની નિકાસ વધારવી, એટલે કે યંત્રો અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને વસ્તુઓ બનાવવાની અને એની નિકાસ વધારવી, એવી વ્યાપાર નીતિ છે એ સરકારે છે જે તે સમયમાં ઘડી હતી. તો હવે વિદેશી હુંડિયામણના બજારમાં રૂપિયો છે એ સરકારના અંકુશમાં રખાયો, કે રૂપિયાની કિંમત કેટલી ગણવી એનો અંકુશ આખો સરકારે પોતાના હાથમાં રાખ્યો. અને જ્યાં શું થયું, રૂપિયાનું અવમૂલ્યન દ્વારા નિકાસ વધારવાની નીતિ અપનાવી. એટલે રૂપિયો છે એની આંતરરાષ્ટ્રીય સ્તરે બજાર કિંમત ઓછી કરતા ગયા. જો વિદ્યાર્થી મિત્રો, આ મેં અગાઉના વિડીયોમાં પણ તમને રૂપિયાનું અવમૂલ્યન કઈ રીતે થયું એ મેં સમજાવેલું છે, કે જ્યારે ભારત આઝાદ થયો ત્યારે પાઉન્ડ અને રૂપિયો બંને ચલણની કિંમત સરખી હતી, પરંતુ આપણે વિદેશમાં વસ્તુઓ વહેંચવી હોય તો એ લોકોને રૂપિયા આપણે જેમ વિદેશી હુંડિયામણ કે વિદેશી ચલણમાં મૂલ્ય ચૂકવીએ એમ બીજા દેશના લોકોને પણ જો ભારતમાંથી ખરીદી કરવી હોય તો શું કરે, તો કે ભારતનું મૂલ્ય છે રૂપિયો એ એને ચૂકવણી કરવી પડે રૂપિયાના ચલણમાં. તો પછી ધીમે ધીમે જો રૂપિયો અને પાઉન્ડનો ભાવ સરખો હતો તો વિદેશના લોકો આપણી પાસેથી વસ્તુ ખરીદતા નહોતા, કારણ કે એને મોંઘી પડતી હતી. એટલે ભારત સરકારે છે એ રૂપિયાનું મૂલ્ય ઓછું કર્યું, અવમૂલ્યન કર્યું, કે ધીમે ધીમે રૂપિયાનું થોડુંક મૂલ્ય ઘટાડ્યું. એટલે જે બીજા ચલણની સરખામણીમાં રૂપિયોનું મૂલ્ય ઘટે તો શું કરે, લોકો અહીંથી વસ્તુ ખરીદી કરે, અને ખરીદી કરે તો જ આપણે નિકાસ કરી શકીએ, અને નિકાસ કરીએ તો આપણને વિદેશી હુંડિયામણ મળે. એટલે આ જોઈએ રૂપિયાનું અવમૂલ્યન છે એ ધીમે ધીમે થતું ગયું. જોકે આ રૂપિયાના અવમૂલ્યનથી છે આયાતો શું થઈ, મોંઘી થઈ. એટલે તમે વિદેશીવાળા લોકો છે એને એના ચલણનું મૂલ્ય ઘટાડ્યું ન હોય અને ત્યાંથી તમે વસ્તુ મંગાવો તો એ તમને મોંઘી મળે. જ્યારે તમે તમારા રૂપિયાનું મૂલ્ય ઓછું કર્યું આંતરરાષ્ટ્રીય બજારમાં તો શું થાય, તો કે આયાત તમને મોંઘી પડે, નિકાસ સસ્તી પડે. પરંતુ આપણા દેશના વિકાસ માટે છે એ રૂપિયાનું અવમૂલ્યન કરવું છે જે તે સમયે જરૂરી હતી. એટલે આયાતો મોંઘી થઈ, અને તે પણ આયાત શું કામ કરવી પડે, કે અતિ આવશ્યક ચીજ વસ્તુઓ છે એ આપણે લેવી જ પડે એમ હતી, કે જેના વિના ચાલે નહીં. એટલે આયાતો છે એ મોંઘી થઈ અને એ અતિ આવશ્યક હોવાથી આયાતોમાં આપણે ઘટાડો કરી શક્યા નહીં, કારણ કે અમુક ઔદ્યોગિક વિકાસ માટેના જરૂરી સાધનો, વસ્તુઓ કે રો મટીરિયલ આપણા દેશમાં થતું જ નહોતું. તો શું થાય, એ આપણે ફરજિયાતપણે વિદેશોમાંથી લેવું જ પડતું. હવે ખરીદવું અને લેણદેણની તુલામાં છે એ અસમતુલા ઊભી થઈ ગઈ. એટલે કે લેણદેણની તુલા ઊભી થઈ અને શરૂઆતમાં છે શું કર્યું સરકારે, કેવી નીતિ કરી, કે આયાતના અવેજીકરણ દ્વારા આયાત ખર્ચ ઘટાડવાની છે એ વ્યૂહરચના પણ સરકારે અપનાવી. સરકારે એવું વિચાર્યું
કે અવેજીકરણની નીતિ અપનાવીએ કે કોઈ દેશ પાસેથી આપણે કંઈ વસ્તુ ખરીદીએ તો એના બદલામાં આપણા દેશમાં ઉત્પન્ન થતી વસ્તુઓ છે એને આપણે વેચીએ, એટલે કે વસ્તુ વિનિમય, આપણે વસ્તુના બદલામાં વસ્તુ જ આપીએ. એટલે વસ્તુઓની અવેજીમાં પોતાના દેશની જે વસ્તુ ઉત્પન્ન કરવાની નીતિ છે એને શું કહેવામાં આવે છે? અવેજીકરણની વ્યૂહરચના. તો આ વ્યૂહરચના પણ સરકારે છે એ અપનાવી લીધી, પરંતુ છતાં પણ જેટલી વ્યૂહરચના આધારે જેટલું વિચાર્યો તો એટલો વિકાસ છે એ થઈ શક્યો નહીં. પછી શું થયું? તો કે 1991થી ભારતે છે એ આર્થિક નીતિમાં પરિવર્તન કર્યું. આપણે પ્રકરણની શરૂઆતમાં જ ભણ્યા. અને વૈશ્વિકીકરણ પછી વિદેશ વ્યાપાર નીતિ છે એમાં સુધારો કર્યો, એટલે કે વૈશ્વિકીકરણની પ્રક્રિયા છે એ અપનાવી, આર્થિક નીતિમાં પરિવર્તન કર્યું અને વ્યાપાર નીતિ છે એને રક્ષણ આપવાના બદલે, ઉદ્યોગોને જ સંરક્ષણ આપવાના બદલે મુક્ત વ્યાપાર નીતિ છે એનો સ્વીકાર કર્યો. એટલે મુક્ત વ્યાપાર તરફી છે એ નીતિ અપનાવી અને રૂપિયો છે એ વિદેશી હુંડિયામણના બજારમાં ક્રમશઃ અંકુશ મુક્ત રાખવામાં આવ્યો. હવે આયાત અને નિકાસ ઉપર જે પરવાના હતા, જે નિયમો હતા એ પણ હળવા કરી નાખ્યા. માત્ર છે એ ક્રૂડ ઓઇલ એટલે કે ડીઝલ કે પેટ્રોલ એન્જિન, એ પછી ખાદ્ય તેલ અને રસાયણ, એવી જે આયાતો હતી એની ઉપર જ માત્ર અંકુશ રાખવામાં આવ્યા. બાકી બધા જે પરવાના છે, તમે કોઈ આયાત કરો કે નિકાસ કરો એની ઉપર પરવાનાની નીતિ હળવા કરવામાં આવી. આ ત્યાર પછી છે હવે સીધા વિદેશી મૂડીરોકાણકારોને છૂટ આપવામાં આવી. વૈશ્વિકીકરણ અને ખાનગીકરણની પ્રક્રિયા અંતર્ગત વિદેશી મૂડીરોકાણકારો છે એ પોતાના નાણાં આપણા દેશમાં રોકી શકે. આપણે અગાઉનો અભ્યાસ કર્યો છે કે ખાનગીકરણના કારણે શું થયું? તો કે વિદેશી કંપનીઓ છે એ ભારત દેશમાં જ આવી અને પોતાના કંપનીઓ સ્થાપે, વસ્તુઓ ઉત્પાદન કરે અને ભારતમાં જ એનું વેચાણ પણ કરી શકે. તો ભારતને છે એ વૈશ્વિકીકરણનો લાભ મળે છે અને જેના લીધે બીજા દેશોમાં છે એ ભારતની નિકાસ વધે છે. કારણ કે વિદેશી કંપનીઓ ભારતમાં જ વસ્તુઓ ઉત્પાદિત કરે તો ઉત્પાદિત વસ્તુ થાય તો ભારતીય બજારને પણ તેનો લાભ મળે છે અને ભારત એવી વસ્તુઓને છે એ બીજા દેશોમાં ઉત્પાદિત કરતો પણ થઈ ગયો છે. અને 1991 પછી વિદેશી જે વ્યાપાર નીતિ છે તો એમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં છે ભારતનો હિસ્સો છે એ વધી જાય છે. ક્યારે? 1991 પછી જ્યારે આર્થિક સુધારા છે એ અમલમાં આવ્યા, વૈશ્વિકીકરણની પ્રક્રિયા છે એ અમલમાં આવી ત્યાર પછી. અને 1995માં ભારત છે એ વિશ્વ વ્યાપાર સંગઠન છે એનું સભ્ય બની જાય છે અને એના માર્ગદર્શન મુજબ જે ભારતના વ્યાપાર નીતિના કાયદા છે એ બદલે છે. એટલે વિશ્વ વ્યાપાર સંગઠનના સભ્ય બની અને ભારત જે નિર્ણય લેવા માંડ્યો તેના લીધે ભારતને છે એ ઘણો બધો ફાયદો થયો. જેમ કે ખેત પેદાશની આયાત નિકાસ માટે કાયદા કર્યા, પછી મૂડીરોકાણ અંગેના કાયદા, બધા જ કાયદાઓ છે તે વિશ્વ વ્યાપાર સંગઠન છે એના અંતર્ગત લેવામાં આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આના આધારે આપણે એવું કહી શકીએ કે જે 1991થી ભારતે જે આર્થિક સુધારાઓ અમલમાં લાવ્યા તો એના લીધે ભારતમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયા પછી આર્થિક જે લાભ છે એ ઘણો મળ્યો એવું આપણે કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.